જય હિન્દ દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું અનેક ગામોને આરોગ્યની સુવિધા પ્રદાન કરતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટરની નિમણૂક ન કરાતા પંથકના લોકોને આરોગ્યલક્ષી સેવાથી વંચિત રહેવાનો અને હાલાકી ભોગવવાની સાથે આર્થિક નુકસાન વેઠવાનો તેમજ જીવના જોખમ ખેડવાનો વારો આવ્યો છે। ત્યારે સ્થાનિક સામાજિક આગેવાને તંત્ર અને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે તેની। જી હાં, અમે વાત કરી રહ્યા છે રાજ્યના આદિવાસી બાહુલ્ય વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાની। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ડુંગરવાટ ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કે જેના તાબા હેઠળ અન્ય 9 જેટલા સબ સેન્ટર આવેલા છે અને લગભગ 24 જેટલા ગામડાની જનતાને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા સુવિધા સંપન્ન આરોગ્ય કેન્દ્ર તો બનાવવામાં આવ્યું છે, પણ છેલ્લા 2 વર્ષથી આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી MBBS ડોક્ટરની નિમણૂક કરવામાં નથી આવી। હાલ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હંગામી બોન્ડેડ ડોક્ટરોના ભરોસે ચાલી રહ્યું છે, જેને લઈ પંથકના લોકોને જરૂરી પૂરતી આરોગ્યલક્ષી સેવાથી વંચિત રહી બોડેલી અથવા વડોદરા સુધી લાંબા થવા મજબૂર થવું પડી રહ્યું છે, જેને લઈ પંથકના સામાજિક આગેવાન ચંદ્રસિંહ ઉર્ફે શેખર રાઠવાનો સોશિયલ મીડિયામાં થકી સ્થાનિક નેતાઓ, તંત્ર અને સરકાર પાસે કાયમી ડોક્ટરની નિમણૂક કરવાની માંગ કરતો એક વિડિયો વાયરલ કર્યો છે। જાગૃત સ્થાનિક સામાજિક આગેવાન શેખર રાઠવા વાયરલ વિડિયો માધ્યમથી શું કહી રહ્યા છે, આવો જોઈએ। ઘણા સમયથી ડુંગરવાટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટરની નિમણૂક ન હોવાના લીધે આ વિસ્તારના 24 ગામડા જે આ PSCના નેજા હેઠળ એનો વહીવટ થાય છે, જેમાં 9 સબ સેન્ટર આવેલા છે। આ 9 સબ સેન્ટર અને આ ડુંગરવાટ PSC હેઠળ લગભગ 62 જેટલા ગવર્મેન્ટ નિમિત્ત કર્મચારીઓ હાલ અહીંયા કામ કરી રહ્યા હોય। આ વિસ્તારની લગભગ 24 ગામડા એટલે એક ગામડાની 2,000ની વસ્તી ગણીએ તોય 50,000ની આજુબાજુની વસ્તી આ PSCના નેજા હેઠળ સારવાર લઈ રહી છે। તદુપરાંત આ વિસ્તારમાં નેશનલ હાઈવે પસાર થયો હોય, એક બાજુ ગોધરાને જોડે છે આ રસ્તો, બીજી બાજુ છોટાઉદેપુર, રાજપીપળા, બોડેલી, પાવાગઢ, એ બધા સ્થળોને જોડતો આ એક હાઈવે રસ્તો હોય। ક્યારેક નાના મોટા એક્સિડન્ટો પણ આ રસ્તા પર થયા છે। જો આ PSCમાં અહીં કાયમી ડૉક્ટરની નિમણૂક જો કરે તો આ જે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે તો ભવિષ્યમાં લોકોની સુખાકારીમાં એક મહત્ત્વની કડી સાબિત થાય। હાલ અહીં ગવર્મેન્ટે 1.5 કરોડ રૂપિયા જેવી મતાબર રકમ ફાળવીને અહીંયા PSCનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હોય અને બીજી બાજુ પાયાની જે મેન જે વડા છે PSCના એની જો નિમણૂક ન હોય તો કેટલી શરમજનક અને એક હાસ્યાસ્પદ બાબત છે। તો આ બાબતે ભારતીય જનતા પાર્ટીનું અમારું શ્રેષ્ઠ નેતૃત્વ છે, એમણે પણ ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીને પણ હું લેખિતમાં રજૂઆત કરી અને આ વિસ્તારની જે પ્રજાની આપવીતી છે એ એમને લેખિતમાં જાણ કરી। સરકારી જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને પણ આ બાબતે જાણ કરી તો સત્વરે આ વિસ્તારની પરિસ્થિતિ સમજીને મને વહેલામાં વહેલી તકે ડુંગરવાટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડૉક્ટરની નિમણૂક કરે એ જ આ વિસ્તારની પ્રજાની લોક માંગ છે અને પ્રજાના હિતમાં છે। એક્ટિવાથી લઈ JCB સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હાં, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં। જી હાં, છોટાઉદેપુરમાં। અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે। સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર। મોબાઈલ નંબર છે 7359953545। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।